હેલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ વેજીટેબલ ઉત્તપ્પા। તો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં 1 વાડકી ચોખા, અડધી વાડકી અડદની દાળ અને એનાથી પણ થોડી ઓછી મગની દાળને 4 થી 5 કલાક પલાળીને રાખેલું હતું અને એને મિક્સરમાં ખીરું બનાવી દીધું છે। જો તમારે એ રીતે ન કરવું હોય તો ત્રણેયને મિક્સ કરીને લોટ દળાવીને પણ કરી શકાય। તો આપણે એની બધી વસ્તુ ઉમેરી દઈએ। ખીરાની અંદર મેં 2 ચમચી મકાઈ, 2 ચમચી લીલા વટાણા, 2 ચમચી જેટલી કોબીજ, 2 ચમચી જેટલા કેપ્સિકમ અને ગાજર ઉમેરીને બધું મિક્સ કર્યું છે। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરી પાવડર, બધી જ વસ્તુ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું અને નોનસ્ટિક લોઢીને પણ આપણે ગરમ થવા માટે મૂકી દઈએ। તમે જોઈ શકો છો કે ખીરું પણ આપણું એકદમ સરસ રીતે રેડી છે। આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો। હવે આપણે એને મિની ઉત્તપ્પા પણ ઉતારી લઈએ। આપણી લોઢી પણ અહીંયા ગરમ થઈ ગયેલી છે। તમે એકસાથે મોટો પણ ઉત્તપ્પા બનાવી શકો, પણ અહીંયા હું નાના નાના બનાવું છું। એના ઉપર તમે તેલ અથવા તો બટર પણ નાખી શકો છો। અહીંયા હું અત્યારે તેલનો ઉપયોગ કરું છું। એક બાજુ ચડી જાય પછી આપણે એને ફેરવી લેશું। આપણે એને બીજી બાજુ પણ ચડવા માટે ફેરવી લઈએ। હવે એના ઉપર જ આપણે ગાર્નિશિંગ કરીશું। થોડા ધાણા, ચીઝ, ચીઝ તમે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકો છો। થોડા ચીલી ફ્લેક્સ અને રેડીમેડ ચટણી મસાલો જે મળે છે એ થોડો હું ઉમેરું છું। એનાથી સ્વાદ એકદમ સરસ આવે છે। અને મેં અહીંયા 2 ચીઝ વગરના બનાવેલા છે, એની અંદર પણ ચટણી મસાલો થોડો રાખું છું। આ રીતે આપણે એને થોડીવાર થવા દેશું। તમે જોઈ શકો છો કે આપણા મિની ચીઝ મિક્સ વેજીટેબલ ઉત્તપ્પા રેડી છે। આપણે એને પ્લેટમાં લઈ લઈએ। આ ઉત્તપ્પા આપણે હંમેશા ચોખા અને અડદની દાળના બનાવતા હોઈએ છીએ। અહીંયા મેં અડદની દાળ, મગની દાળ અને ચોખાનો ઉપયોગ કરીને બનાવ્યો છે। આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને એક આપણે સરસ મજાની ટોપરાની ચટણી પણ બનાવી લેશું। આપણા ઉત્તપ્પા રેડી છે। હવે આપણે એક ચટણી બનાવીએ। એક મિક્સર જારની અંદર મેં આ અડધું તાજું ટોપરું લીધું છે, જેને મેં ક્રશ કરી લીધું છે, એટલે કે છીણી પણ લેવાય અને નાના કટકા પણ કરી લેવાય, એ લઈએ। 1 બાઉલ ધાણા અને દાંડીવાળા જ ધાણા લેવાના। આ મેં ડાળિયા એટલે કે ચણા લીધા છે। મેં આખા લીધા છે, તમે અડધા પણ લઈ શકો।
અને આખા પણ લઈ શકો, અડધો બાઉલ. સ્વાદ અનુસાર મીઠું, 3 લીલા મરચાં અને આદુનો કટકો, 10 થી 15 લીમડાના પાન એકદમ કૂણા. અને આપણે થોડું પાણી નાખી અને આને મિક્સરની અંદર પહેલાં ક્રશ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ચટણી મિક્સર થઈને રેડી છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને પછી આપણે એનો વઘાર કરીશું. આ ચટણી આપણે એકી સાથે પીસી લઈએ ત્યારે એની અંદર આપણે એને જો ફ્રોઝન કરવી હોય, એટલે કે એકી સાથે એની અંદર એનો વઘાર ન કરવો હોય, તો એને આપણે પહેલાં કાઢી લેવાની અને પછી આપણે એને દહીં ઉમેરીશું અને એનો વઘાર કરીશું. અહીંયા હું આ ચટણીને આખી આ રીતે જ ફ્રોઝન કરી દઈશ અને થોડાકની અંદર જ દહીં ઉમેરું છું. ચટણીમાં આપણે 2 ચમચી દહીં ઉમેરીએ. આ મેં મીડિયમ એટલે કે થોડું મોડું દહીં લીધું છે અને એને મિક્સ કરી દઈશું. અહીંયા મેં વઘાર માટે 1 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર હું રાઈ ઉમેરીશ. રાઈ તતડાઈ જાય એટલે થોડી આપણે હિંગ અંદર ઉમેરીશું અને લીમડાના પાન, અને આ જ ચટણીની અંદર આપણે એનો વઘાર રેડીશું. તમે જોઈ શકો છો કે સાઉથ ઇન્ડિયન ચટણી પણ આપણી રેડી છે અને મિની ઉત્તપ્પા પણ રેડી છે. તો લઈ લઈએ સર્વિંગ બાઉલમાં. રેડી છે આપણા ચીઝ વેજીટેબલ મિની ઉત્તપ્પા અને 2 ચટણી. જે એક ચટણી આપણે અત્યારે જ બનાવી અને બીજી મારી તમને પહેલાં મેં ગ્રીન ચટણી તમારી સાથે શેર કરેલી જ છે. એ ચટણી સાથે હું સર્વ કરું છું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.